સુરતના વેસુ ખાતે અજય દેવગણની બહુચર્ચિત ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું। બહુપ્રતિષ્ઠિત બોલિવૂડ થ્રિલર અજય દેવગણની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર વેસુના રૂંગટા સિનેમા ખાતે યોજાયું હતું। આ ઝળહળતા કાર્યક્રમનું આયોજન નિર્માતા શ્રી અનિલ રૂંગટાએ કર્યું હતું, જેઓ રૂંગટા ગ્રુપના ચેરમેન પણ છે। નામ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયું હતું। આ ઇવેન્ટ ખાસ કરીને યાદગાર રહી હતી, કારણ કે થોડા વર્ષો પહેલા બનેલી પરંતુ ક્યારેય થિયેટરમાં રિલીઝ ન થઈ શકનારી આ ફિલ્મ હવે મોટા પડદા ઉપર ડેબ્યુ કરી રહી છે। વીવીઆઈપી પ્રેસના સભ્યો, પ્રભાવશાળી હસ્તીઓ, બિઝનેસ લીડર્સ અને તેમના પરિવારો તેમજ મિત્રોએ ખાસ આ પ્રસંગે હાજરી આપી હતી। રૂંગટા સિનેમાની ઉત્તમ આતિથ્ય સત્કારથી એ સાંજ યાદગાર બની ગઈ હતી। ફિલ્મ વિશે વાત કરીએ તો આ એક ઇમોશનલ થ્રિલર ફિલ્મ છે, જે વ્યક્તિના જીવનના સંઘર્ષ, પ્રેમ અને બલિદાનની ઊંડી વાર્તા કહે છે। અજય દેવગનનો આ ફિલ્મમાં દમદાર અને પ્રભાવશાળી અભિનય આ ફિલ્મનું જીવન છે। હિમેશ રેશૈયાએ આ ફિલ્મમાં સંગીત, બેકગ્રાઉન્ડ સ્કોર તેમજ ગીતો ફિલ્મના ઇમોશનલ ટોનને વધુ સારા બનાવે છે। આ ગીતોને અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને કુનાલ ગાંજાવાળાએ સ્વરબદ્ધ કર્યા। આ ફિલ્મના પ્રીમિયરને ભવ્ય બનાવવા માટે રૂંગટા સિનેમાઝ વેસુએ શ્રેષ્ઠ સંચાલન અને આયોજન કર્યું હતું। આવી ઘટનાઓ માત્ર પ્રેક્ષકોના અનુભવને જ સુધારતી નથી, પરંતુ સિનેમા અને તેના પ્રેક્ષકો વચ્ચેના ઊંડા જોડાણને પણ પ્રોત્સાહન આપે છે। તાજેતરમાં જ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવી ચૂકેલા અનિલ રૂંગટાએ અર્થપૂર્ણ અને મુખ્ય ધારાના સિનેમાનું સર્જન કરવા માટેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો। નામની વાર્તા સસ્પેન્સ અને ખૂબ જ સ્પર્શ કરી દેવી છે। મને જ્યારે ખબર પડી કે ઓરિજિનલ સર્જકો એને પૂરી કરી શકતા નથી, ત્યારે મેં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો। આ વાર્તા કહેવાને લાયક હતી। નામનું ટ્રેલર સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી ચૂક્યું છે। 3-4 દિવસમાં જ 50 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે। અજય દેવગનના ફેન્સમાં ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ફિલ્મ ભારત અને મુખ્ય વિદેશી બજારોમાં 1200 સ્ક્રીન્સમાં મોટા પાયે રિલીઝ થઈ રહી છે। પ્રીમિયરના મહેમાનો આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેને જોવાની ભલામણ પણ કરી હતી। ઇવેન્ટ દરમિયાન લેવામાં આવેલી તસવીરો અને દર્શકોની પ્રતિક્રિયાઓએ પ્રીમિયરને વધુ ખાસ બનાવ્યું હતું। નામ તેની રજૂઆત માટે તૈયાર છે અને બોક્સ ઓફિસ ઉપર એક સુંદર શરૂઆત કરવાની આશા સાથે આગળ વધી રહી છે। ये हिंदी फीचर फिल्म जिसमें मुख्य हीरो अजय देवगन है, इसकी हीरोइन भूमिका चावला है और ये पिक्चर दिनेश पटेल ने बनाई थी। उनके निधन के बाद ये पिक्चर का काम मैंने पूरा किया था। दिनेश पटेल एक ऐसे थे जिन्होंने फूल और कांटे के साथ अजय देवगन को प्रोड्यूस किया था। 22 नवंबर को ये पिक्चर पूरे देश भर में रिलीज़ हो रही है, लगभग 3000 स्क्रीन पे 800 सिनेमा घरों में। ये पिक्चर में सस्पेंस, थ्रिलर और एक्शन से भरपूर मूवी है। इस पिक्चर में समाज को एक बहुत अच्छा मैसेज आता है कि अन्याय के खिलाफ किस तरह से लड़ना चाहिए और किस तरह से आखिरी जीत सत्य की होती है। ये पिक्चर इतनी अच्छी है कि मुझे देखने के बाद ऐसा लगा कि ये पिक्चर पूरे देश भर में चलेगी, तो मैंने इस फिल्म को पूरा करने का काम किया और मुझे उम्मीद है कि ये पिक्चर पूरे देश भर में लोग बहुत पसंद करेंगे और सबको बहुत अच्छी लगेगी। इसकी शूटिंग स्विट्जरलैंड, कश्मीर, बॉम्बे और देश के अनेक भागों में हुई। ये मूवी जब बनी थी तब इसका बजट 90 करोड़ से ऊपर था। और कितनी आशा रखते हो इसका? हम तो ये चाहते हैं कि 500 करोड़ से ऊपर का कलेक्शन करे। 22 नवंबर को ही फूल और कांटे, जो अजय देवगन की फिल्म इंडस्ट्रीज की पहली मूवी थी, वो रिलीज़ हुई थी। और अभी अनीस बाजमी, जो कि इसके डायरेक्टर है, उनकी पिक्चर भूल भुलैया और अजय देवगन की पिक्चर सिंघम आई है और दोनों ने ब्लॉकबस्टर रही है। तो उनके ठीक बाद में 22 नवंबर को पिक्चर रिलीज़ कर रहे हैं। मूवी में ऐसा क्या तो लोग देखने जाए? मूवी में जब आप देखने जाओगे तो आपकी नज़रें नहीं हटेगी। मूवी में जो चाहिए इतना सारा सस्पेंस है कि आखिरी समय तक आपको पता नहीं चलेगा कि मूवी में क्या होने वाला है। सर, इंडिया के अलावा और कौन कौन सी कंट्री में रिलीज होगी? वो आउटसाइड की जो कंट्री है, चाइना, यूएसए, इंग्लैंड, नेपाल, ऐसे अनेक जगहों पे इसकी रिलीज होगी।